નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના બોપલ વિસ્તારમાં દારૂના નશામાં ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। એટલું જ નહીં, આરોપીઓ પાસેથી બિયર તેમજ દારૂની બોટલો પણ મળી આવી છે। 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે। જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો 5મા માળેથી 4થા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યા હતો અને બંનેને ઈજા પહોંચી છે। હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે। તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભેગા થયેલા લોકો દારૂની મહેફિલ માણવા માટે એકત્રિત થયા હતા। જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કરેલું ફાયરિંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, કારણ કે કોઈ સામસામે ફાયરિંગ કર્યું હોવાની કે ફાયરિંગના કારણે ઈજા થયેલી હોવાની હાલ બહાર આવેલી નથી। દારૂના નશામાં ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે। કોઈ આંતરિક ઝઘડો નથી કે સામસામું ટાર્ગેટેડ ફાયરિંગ નથી। આમ છતાં કોઈ જમીનનો ઝઘડો હોય કે અંદર કોઈ બોલાચાલી થઈ હોય તો એની વિગતો મેળવવાની હાલ ચાલુ છે। બીજું કે આ સ્ટાર્ટર પિસ્ટલ અને બીજી જે USA મેડ પિસ્ટલ છે એ બંને એમણે ધમભા જાડેજા કરીને કોઈક ચિરાઈ ગામ છે કચ્છનું, ત્યાંના વ્યક્તિની લીધેલી છે। એ વ્યક્તિ હાલ મરણ ગયેલ છે, પણ આ કોઈ લાયસન્સ ધરાવતી પિસ્ટલ કે ટ્રાન્સફર કરેલું લાયસન્સ એવું હમણાં એ ઈસમ રજૂ નથી કરી શક્યો। હાલ અનલાયસન્સ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હોવાનું અમે એ પ્રમાણે કાયદેસર ફરિયાદ દાખલ કરેલી છે। હાલમાં આ બાબતે મહેફિલનો કેસ અને ફાયરિંગનો એ બંને કેસની બોપલમાં તપાસ ચાલુ છે।